વલસાડમાં વાપી ઝંડા ચોક ખાતે મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું। આતંકવાદીઓનો વાપી ઝંડા ચોક ખાતે કરાયો વિરોધ પ્રદર્શન। મુસ્લિમ સમાજ દ્વારા નમાઝ બાદ ઝંડા ચોક ખાતે ભેગા મળીને કાળી પટ્ટી ધારણ કરી અને બેનર સાથે રાખીને સૂત્રોચ્ચાર કરી કર્યો વિરોધ। મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ સહિત લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। મુસ્લિમ સમાજ દ્વારા કહેવામાં આવ્યું કે ઇસ્લામ ધર્મમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને મારવું એ ગુનો છે અને ઇસ્લામ ધર્મ આની કોઈ પણ છૂટ આપતો નથી। સાથે જ આ દેશની એકતા તોડવા માટે આ પાકિસ્તાનનું જ કાવતરું છે તેવા પણ આક્ષેપો કર્યા હતા। हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद, हिंदुस्तान जिंदाबाद। જે પહેલગામમાં જે કુખ્યાત ખતરનાક આતંકવાદી જે નીચ કામ જે આતંકવાદીઓ લોકો જે કરવામાં આવ્યું છે એમાં અમારો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે ને સરકારને વિનંતી કરીએ છીએ। અમે હમણાં અપીલ કરીએ છીએ કે એ આતંકવાદીઓના ઉપર કાયદેસરની કડકમાં કડક કાર્યવાહી કરો કે એ લોકો હિન્દુસ્તાનના ઉપર આગ ઉઠાવવા બી વિચાર કરે ને વિચાર કરવા પહેલાં એ લોકોની પેન્ટ ગીલી થઈ જાય એવી એના લોકોમાં કાર્યવાહી કરો। ને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આપણા દેશમાં આપણે ભાઈચારો રાખો, સાથે મળીને લડો ને આ આતંકવાદીઓને મોં તોડ જવાબ આપો, એ જ અમારી અપીલ છે। ને આ જે સરકારને અમે અમારી કોમ સાથે ને કંધાથી કંધા મિલાવીને સાથે છે ને આ જે કેટલાક મીડિયામાં કહેવામાં આવે છે કે ઇસ્લામિક આતંકવાદી, ઇસ્લામ આતંકવાદ નથી શીખવતું। ઇસ્લામ કે પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, બધા ધર્મ પ્યાર મોહબ્બતનો પેગામ આપે છે, પણ આતંકવાદી લોકોનો કોઈ ધર્મ નથી હોતો। એટલે આતંકવાદી લોકોને મિટાવવાનું જ કામ કરો। આપણા દેશ અમારી કોમ અમારા સમાજ તમારી સાથે છે, સરકાર સાથે છે ને એના પર જે બી કાયદેસરનું જે બી કડકમાં કડક કાર્યવાહી થાય તે કરો। આતંકવાદને કોણ પોષી રહ્યું છે, શું લાગે છે? આતંકવાદને પાકિસ્તાન સિવાય કોઈ પોષી નહીં રહ્યું છે। એના પર કડકમાં કડક કાર્યવાહી કરવા જોઈએ ને એને મિટાવવા જોઈએ। ને બીજી વાત એ કે આપણા સરહદના અંદર આવ્યા કેવી રીતના આતંકવાદ, એ બી એક સરકારની જવાબદારી હતી। સરકાર કેમ જવાબદારીથી ચૂકી ગઈ એ બી સરકારનો એક લોકોનું કહેવાનું છે કે અમારા અંદર કેવી રીતના આવ્યા, આમાં આટલું બધું પબ્લિક હતું તેમ છતાં બી અંદર આ લોકો કેવી રીતના આવી ગયા। દમણના ખારીવાડના મુસ્લિમ સમુદાયે આજે શુક્રવારની નમાઝ દરમિયાન કાળી પટ્ટી પહેરીને પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી હતી। આ દુઃખદ ઘટનામાં 27 નિર્દોષ લોકોના મોત થયા છે, તેમના પરિવારો સ્તબ્ધ થઈ ગયા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતો સાથે એકતા દર્શાવવા અને તેમની સ્મૃતિને માન આપવા માટે આજે દેશભરમાં આપણા મુસ્લિમ સમુદાયના સભ્યો જુમ્મા નમાઝ દરમિયાન કાળી પટ્ટી પહેરીને વિરોધ કરી રહ્યા છે। ولا تمدن عينيك إلى ما متعنا به أزواجا منهم زهرة الحياة الدنيا لنفتنهم فيه ورزق ربك خير وأبقى بارك الله لي ولكم في القرآن العظيم ونفعني وإياكم بالآيات والذكر الحكيم إنه تعالى جبار كريم مليك رؤوف رحيم فاستغفروه। વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જ એક સર્વે કરી ડુંગરા અને કરવડ વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં ધમધમતા ગેરકાયદેસર ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી। આ અંગે મહાનગરપાલિકા કમિશનરે જણાવ્યું હતું કે અમે કોઈપણ રેસિડેન્શિયલ વિસ્તારમાં ભંગારની ગેરપ્રવૃત્તિઓ કરવા દઈએ નહીં। જ્યાં ઇન્ડસ્ટ્રીયલ અથવા કોમર્શિયલ ઝોન છે ત્યાં કોઈપણ વ્યક્તિ જરૂરી તમામ પરમિશન સાથે આવી પ્રવૃત્તિઓ કરશે તો તેની સામે કોઈ પગલાં લેવામાં નહીં આવશે। વાપી મહાનગરપાલિકા દ્વારા હાલમાં જે સર્વે કરવામાં આવ્યો છે તેમાં ગેરકાયદેસર ચાલતા ભંગારના ગોડાઉનો ધ્યાને આવ્યા છે, જેઓને જીપીસીબી, ફાયરની એનઓસી અને બાંધકામના પુરાવો રજૂ કરવા જણાવ્યું હતું। જે બાદ આપેલી સમય મર્યાદામાં ઘણા ભંગારના ગોડાઉન માલિકો પુરાવા રજૂ કરી શક્યા નથી। કુલ 240થી વધુ ભંગારના ગોડાઉન માલિકોને નોટિસ આપી હતી, જે પૈકી 140 જેટલા ગોડાઉન માલિકોને ફાઇનલ નોટિસ આપી છે, તો 40થી 50 ભંગારના ગોડાઉન માલિકોએ સ્વૈચ્છિક પોતાના ગોડાઉન દૂર કરવા અને તેમાં રાખેલ ભંગારનો અન્ય સ્થળે નિકાલ કરવાની એફિડેવિટ સાથેની બાંહેધરી આપી છે। મહાનગરપાલિકાના કમિશનર યોગેશ ચૌધરીએ તાકીદ કરી હતી કે વાપી નગરપાલિકા વિસ્તારમાં આવતા ડુંગરા, કરવડ, બલીઠા, છીરી, છરવાળા, ચણોદ, વટાર, મોરાઈ, કુંતા
તમામ વિસ્તારમાં જ્યાં પણ રેસિડેન્શિયલ એરિયામાં ભંગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમોમાં ક્યાંય બાંધછોડ કરવામાં આવશે નહીં. અમે ભંગારના વ્યવસાયના વિરોધી નથી, પરંતુ એવો વ્યવસાય જરૂરી નિયમો સાથે ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ઝોનમાં થાય. અને એકવાર ધ્યાને આવ્યું છે કે રેસિડેન્શિયલ એરિયામાં ભંગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રહેણાંક વિસ્તાર, શાળા, આંગણવાડી નજીક જ ચાલે છે. પોલીસ સાથે કમિશનરે જ્યારે આવા વિસ્તારની મુલાકાત લીધી ત્યારે ત્યાં ગંદકી અને અસ્વચ્છતા જોવા મળી હતી. આગની ઘટનાઓ સાંભળવા મળી હતી, જેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. હાલમાં આવા દરેક સ્થળે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી પણ કરવામાં આવી રહી છે. હજુ પણ 1 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જે દરમિયાન દરેક ભંગારના ગોડાઉન માલિકો તેમની આ પ્રવૃત્તિઓ બંધ કરી માલસામાનને અન્ય જગ્યાએ ખસેડી શકે છે. વાપીમાં ડુંગરા વિસ્તારમાં રેસિડેન્શિયલ એરિયામાં જ ભંગારના ગોડાઉન અને રહેણાંક મકાનો ઊભા કરી રહેતા લોકો સામે વાપી નગરપાલિકાએ કાયદાનો દંડો ઉગામ્યો છે. રેસિડેન્શિયલ એરિયામાં ધમધમતા આ ગોડાઉનોના વીજ કનેક્શન અને પાણી કનેક્શન કટ કરી દીધા હતા, જેને કારણે લોકોની હાલત કફોડી બની હતી. ભંગારના ગોડાઉન અને રહેણાંક ઘર બનાવી રહેતા આવા અંદાજિત 40થી વધુ પરિવારોના લાઇટ કનેક્શન જીઈબીએ કટ કરી મીટર જપ્ત કર્યા છે. પાણી કનેક્શન કટ કરી નાખ્યા છે, જેથી ઉનાળાની આકરી ગરમીમાં આ પરિવારો લાઇટ અને પાણી વિના તડવડી રહ્યા છે. તેઓનું કહેવું છે કે મહાનગરપાલિકા અમને સમય મર્યાદા આપે, જેથી અમે એ સમય મર્યાદામાં અમારા ભંગારના ગોડાઉન દૂર કરી દઈશું. છેલ્લા 35-40 વર્ષથી અમે અહીં રહેતા આવ્યા છીએ, જેથી અન્યત્ર અમે રાતોરાત તો કઈ રીતે જઈ શકીએ. અત્યારે અમે ધંધો બંધ કરી દીધો છે, તેમ છતાં મહાનગરપાલિકાએ અમને લાઇટ અને પાણી વગર રાખ્યા છે. હાલમાં ઘણા ભંગાર માલિકો તેમનો સ્ક્રેપ અન્યત્ર જગ્યાએ ખસેડી રહ્યા છે અને ગોડાઉન ખાલી કરી રહ્યા છે. આ પ્રકારના વિસ્તારમાં જ્યાં લોકો રહેતા હોય, રહેણાંકની ઝોન હોય, એ કોઈ પણ રીતે રેગ્યુલરાઇઝ થઈ શકે નહીં. આ લોકો જે ઇમ્પેક્ટમાં પણ અપ્લાય કરે તો પણ રેગ્યુલરાઇઝ નહીં થઈ શકે, કારણ કે આ ઝોન રેઝિડેન્શિયલ માટે છે. આ પ્રકારની પ્રવૃત્તિ માટે ઝોન જ નથી, એટલે રેગ્યુલરાઇઝ પણ નહીં થઈ શકે. આને હવે દૂર કરવું જ પડશે. તો બધાને રિક્વેસ્ટ છે કે સ્વૈચ્છિક રીતે પોતાની રીતે પોતાનું જે મટીરિયલ ત્યાં અવેલેબલ હોય એને ત્યાંથી બહાર ખસેડી લેવામાં આવે. જે જગ્યા પ્રોપર તરીકેથી કામ કરી શકે એવી જગ્યામાં એને દૂર કરે. મારું જે સ્ક્રેપનું બિઝનેસ કરે છે એના અગેન્સ્ટમાં કોઈ અમારો અભિગમ નથી. પ્રોપરલી બિઝનેસ કરવું જોઈએ. જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હોય કે કોમર્શિયલ ઝોન હોય જ્યાં સ્ક્રેપનું બિઝનેસ કરી શકે એવા વિસ્તારમાં એને શિફ્ટ કરવું જોઈએ. ત્યાં બાંધકામની પરમિશન લઈને, એનઓસી અને જીપીસીબીની પરમિશન લઈને પ્રોપરલી કરે તો ફાયરના સેફટી સાથે કામ કરે તો કોઈને જાનમાલનું નુકસાન નહીં હોય. 3 મહિનામાં ઘણી બધી આગની ઘટનાઓ બની. આમાં સારું એ એટલીસ્ટ આટલું સારું રહ્યું કે કોઈની જાન નથી ગઈ, પણ ફ્યુચરમાં એવું થઈ શકે એ પોસિબિલિટીને કોઈ નકારી નથી શકતું. એટલે હવેથી કામ બિલકુલ બંધ કરી દે અને જે સમય મળ્યું છે એને દૂર કરે. આ પ્રકારની કોઈની વાતોમાં નહીં આવે કે હવે પણ એ થોડા સમય પછી આપણે એને રેગ્યુલાઇઝ કરાવી દઈશું કે ફરીથી પ્રવૃત્તિ એવી ચાલી શકશે. એ આપના માધ્યમથી હું બિલકુલ ક્લિયર કરવા માંગુ છું. એટલે લગભગ 240 જેટલી પ્રથમ નોટિસ આપી, એના વેરિફિકેશન કર્યા પછી એને સમય આપ્યા પછી 140 જેટલી ફાઇનલ નોટિસ પણ આપી છે અને એની આગળ પણ કામ હજી ચાલુ છે. અને એની સાથે એક વાત એક ઓર ક્લિયર કરવાની જરૂર છે કે આ ખાલી એક્શન ડુંગરી ફળિયા માટે નથી. આ આપણા વાપી મનપાના વિસ્તારમાં સમાવિષ્ટ બધા એરિયા માટે છે. એના બનશે તો એના અગેન્સ્ટમાં ગુનો પણ નોંધવામાં આવશે અને એ સંપૂર્ણ જવાબદારી એની રહેશે કે બધા માધ્યમથી એને ક્લિયર કર્યા પછી પણ જે કોઈને પ્રોપર્ટીને કે કોઈને લાઈફને નુકસાન થાય તો એની જવાબદારી એની જ રહેશે. इतबार अली खान। दिक्कत ये आई है कि मोटर जो अपना है ये अपना जो है उठा ले गए हैं। ये मीटर जो मीटर है वो मीटर उठा ले गए, कुछ बोले नहीं और तुरंत आए, तुरंत काट के लेके चले गए। अब बच्चे हमारे रहते हैं, हम लोग रहते हैं उसमें, अब पानी है नहीं, संडास पेशाब का भी पानी नहीं है, नहाने धोने का पानी नहीं है। अब आज इतना 35 हो गया, 35 साल कम से कम यहाँ रहते हुए, लेकिन ऐसी घटना नहीं आई है कभी। हमारा यही मांग है अपना जो है ला करके लगा दें और करें और खाएं, जो भी हो अपना रहे और रोजी रोजगार चले और करा जाए, खा जाए। हम लोग करें क्या वो बताएं, वो कि क्या करना चाहिए, इसमें कहाँ जाना चाहिए, कहाँ करना चाहिए, क्या करना चाहिए, तो हम लोग आगे बढ़ें। मेरा नाम रफ़ीउल्लाह खान है। मैं डूंगरी फरिया में रहता हूँ। मेरा बचपन ही डूंगरी फरिया में बीता है। 30 से 38 साल का उम्र है मेरा। 30 साल तकरीबन मैं यहाँ रहता हूँ सर। और मेरे हिसाब से 30 से 35 साल से जब नगर ग्राम पंचायत था
तब से भंगार का कारोबार है स्क्रैप का, और लमसम 30-35 साल से भंगार का कारोबार यहाँ चल रहा है और अभी तक कोई तकलीफ नहीं था। नगर पालिका लगा, नगर पालिका से महानगर पालिका लगा, महानगर पालिका से फिर ये हम लोग का नोटिस मिल रहा है और हम लोग से इससे बहुत दुखी हैं और हम शासन प्रशासन से कहना चाहते हैं, उनसे हाथ जोड़ के विनती करते हैं कि हमें यहाँ करने खाने दें। हम गरीब आदमी हैं, हमारे बच्चे भूखे मरेंगे, हम लोग कहाँ जाएंगे। कम से कम 1-1.5 लाख पब्लिक है, धंधा करते हैं, कम से कम 300-400 गोडाउन वाले हैं। हम लोग कहाँ जाएंगे, हमारे बच्चे भूखे मर जाएंगे, हम लोग एकदम रोड पे आ जाएंगे। हम शासन प्रशासन से गुजारिश करते हैं कि हम गरीब लोग को जीने खाने दें, जैसा कहें वैसा हम लोग करेंगे, उनका कहना मानेंगे, जिस हिसाब से कहेंगे उस हिसाब से हम लोग धंधा करेंगे और हमको यहाँ से हटाए ना। हम उनसे हाथ जोड़ के विनती करते हैं, अगर हमको यहाँ से हटा रहे हैं तो हम लोग कहाँ जाएंगे सर। तो हम शासन प्रशासन से यही गुजारिश करेंगे कि हम लोग को यहाँ करने खाने दे, जैसा कहेंगे वैसा हम लोग करें खाएंगे, नहीं हमारे बच्चे रोड पे आ जाएंगे। हम लोग बहुत तकलीफ में हैं, हम लोग को पूरी रात नींद नहीं आती है, हमारे बच्चे रो रहे हैं और हम लोग कहाँ खाएंगे। हम लोग मीटर भी काट ले गए और बहुत सारा तकलीफ है हम लोग को, लेकिन हम शासन प्रशासन से यही गुजारिश करेंगे, उनसे हाथ जोड़ के विनती करेंगे सर कि हम लोग का कहना एक बार माने, हम लोग को जैसा कहेंगे वैसे हम लोग के बच्चे सब भूखे मर जाएंगे सर। मेरा नाम जी आसिया खातून। मेरे को तकलीफ होती है, पानी नहीं मिलता, लाइट काट के लेके चला गया। हम लोग बूढ़ पुरानिया हैं, आज 35 साल से गोडाउन पर हम लोग रही था, तो वो लाइट काट के लेके गया, ना खाना पाई था, बना नहीं पाई था, ना बाथरूम जा पाई था। हम लोग कैसे जाएगा मांगे, केहू खाइए ना, यहाँ 40 मीटर काट के लेके चला गया। हम लोग बहुत परेशान हैं। देना चाहिए हम लोग को, बोले थे कि हम मीटर काट के लेके जाबो तो 2 ड्रम 3 ड्रम पानी भर ले, क्या तो हमको मोहलत ही नहीं दिया। आया धर काट के लेके चला गया। बोले कि काटते हो कि भाई हम लोग बिल भरते हैं। बोलते चुप रहो, कलेक्टर से आदेश आया। बस हम चुप हो गए कि हम लोग को पानी भी नहीं, बहुत परेशानी है। आज 4 दिन हो गया, पानी का बहुत परेशानी है। એક ભારત શ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ બિહાર રાજ્યના મોતીહારીના એમએલસી બબલુ ગુપ્તા આજે દમણ પહોંચ્યા. આવતીકાલે સવારે 10 વાગ્યે તેઓ દમણના સોમનાથમાં ડીઆઈએ હોલ ખાતે બિહારના રહેવાસીઓ સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિવિધ રાજ્યના લોકોમાં સાંસ્કૃતિક અને સામાજિક સમન્વયને પ્રોત્સાહન આપવાનો છે. બિહારના તમામ લોકોને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન દમણ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. એસોસિએશનના પ્રમુખ સત્યેન્દ્ર કુમાર સિંહે દરેકને સમયસર પહોંચીને कार्यक्रमની गरिमा વધારવા વિનંતી કરી છે. प्रधानमंत्री जी के द्वारा ये कार्यक्रम पूरे देश में चलाया जा रहा है, एक भारत श्रेष्ठ भारत, मतलब कि पूरे भारत को जोड़िए और जब पूरा भारत जुटेगा तब जाकर के ये देश श्रेष्ठता तक पहुँचेगा। इसी कार्यक्रम के तहत हम यहाँ आए थे और यहाँ एसोसिएशन के जो अध्यक्ष सत्येंद्र जी हैं, इनसे हमने आग्रह किया कि जो लोग भी यहाँ प्रवासी लोग हैं और उन लोगों को जोड़ने का, अपने इंडस्ट्री के अलावा अपने स्टेट से भी जोड़ने का काम करें और जब ये जुड़ाव होगा तभी जाकर के विकसित भारत का निर्माण हो सके।